બંબરગુડે કલેક્ટરની બદલી થઈ એટલે કલેક્ટરે ચોકન દારૂ બોકડા ચડતા એટલે કલેક્ટર ભણેલા ગણેલા માનતા નતા કે આ બધું દારૂ ને બોકડા બધું શું છે બી પ્રોફેશનલ આવું બધું ના હોવું જોઈએ આ 21મી સદીમાં બધા ભણેલા ગણેલા છો અને આવું બધું તમે માનો છો આ બધા કલેક્ટર તો લુંદો નાખીને બહાર નીકળ્યા મારી મઠના એટલે જમણા પગના અંગૂઠે ઠેહાઈ અને 3.5 દાડા ડોક્ટરે એવું કીધું કે સાહેબ કેન્સર છે સેવા કરો ઘેર જઈ એટલે ગોમડે ગોમડે ભટક્યો દવાખાને ભટક્યો 1 વાર રિપોર્ટ 2 વાર રિપોર્ટ 10 વાર કરાયા તો એનું એ જ નીકળ્યું અને ડૉક્ટર કહે કે હવે તમારો ઈલાજ થયો નહીં છેલ્લામાં છેલ્લા 2.5 મહિના બચ્યા છે હવે તમારે જો દોડી પોકો તો દોડી પોકો એટલે પ્રવીણ માળી જેવા ને અમારા જેવા કોઈક ભૂવા મળ્યા ભાઈ એમને કીધું કે તારે બીજું કશું કેન્સર નહીં કશું કોઈ નહીં સુખ શાંતિ જઈ ફલોના ગામની મેલડી તને વળગી વળાઈ દે કાલ હવાર કેન્સર મટી જાય એટલે હવારે હવા પર દાડો ઉગ્યો બમર ઘોડા જઈને નમી પડ્યો અને કે મને ખબર પડતી નથી કે શું કહેવાય માતા શું કહેવાય દેવ શું કહેવાય અમે તો ઈષ્ટદેવને પૂજીએ છીએ એટલે કીધું નથી એવું બધું કંઈ એટલે મેલડીના ભુવાએ કીધું કે જા હું અહીંથી મઠના બહાર નીકળ અને કેન્સરનો રિપોર્ટ કરાય હા 1 વાર ની 50 વાર કરાઈને જો નીલ ના લાવું મારું નામ ભમરગોડાની મેળી એટલે 3.5 દાડે રિપોર્ટ કરાયો કેન્સર ચૂસીજી અને એના દારૂ ને એના બોકડા કોઈના બાપની મજાલત બંધ કરી બતાવો એટલે દેવ ના કહેવાય માતા એક નીતિમાં સચ્ચાઈમાં ન્યાયમાં કોકના હારા માટે કોકના ભલા માટે સભાળો મહેમાનો દેરું છે રૂપિયા નહીં માગતું દેરું છે માલ મિલકત નહીં માગતું પજે લાગીને જતા રહો 10ની નોટ તમારે લેવી નહીં તમે 10ની આલશો ને મારા દેવનું ચાલશે એવું તો સજ નહીં સભાળો મહેમાનો દેવ રૂપિયા માગતું નહીં દેવ બંગલા માગતું નહીં અમે દેરો તો ખાલી ધૂપ ને ધુમાડાના પૂછ્યા છીએ અમને તો ખાલી તમે ધૂપ ને ધુમાડા મારા ટેમે દીવાન દિવેટ કરો અગરબત્તી એટલું હું માતા રાજી છું ભાઈ મારા તમારા રૂપિયા જોતા નહીં રૂપિયા કમાવાવાળી તો હું 1000 હાથવાળી છું પથ્થરના પાટું મારી પાતળમાંથી પૈસો પેદા કર્યો એવી માતા સુરબારીઓ સભાળો એટલે મોનુની માતા છું પણ જાઓ આજના દાડો એવું એલોન મારતી જઉં છું હું ગોડાચીલાની માતા ભાઈ કે આજના દાડો કદાચ કોઈને રાત ઉજાગરો કર્યો છે કોઈને પોકના પગ દુખાડ્યા છે કોઈને મારા દેવના ગીતો અભળ્યા છે કોઈને મારા દેવનું લાગણી કરીને કોઈ આવ્યું છે કોઈને 5 રૂપિયા મારા દેવના અવસરમાં વાપર્યા છે કોઈને પાલું પોણી ભરીને પાયું છે અને જાઓ આવતા 12 મહિનાની વેળા બને અને તમે ડાભો અંબારો જમણો હુંકારો ધરું અને તમે જેટલું ધાર્યું મને વિચારીને મને હુપીને જાઓ ઘણા રાજલ શીખોતરના હું વિહત કોનીને હપાડું કરું 6.5 મહિનાની વેળા બને એટલે આટલામાંથી જેટલા ઊભા છે એટલામાં નિશોની હાલતી જઉં છું કદાચ ગણતરી રાખવાની થાય કરજો કે 6.5 મહિનાની વેળા બને આ રાજલ શીખોતર આજુબાજુના શ્યામાળામાં જેટલું મહેમાન પરુણું આવ્યું છે 7 દીકરા છે આવું મારું ગોડાચીલાની વિહતનું કહેવું છે આવું હું હોવાળા ગોડાચીલાની માતા કહું છું ભાઈ અને આવું તોલીને ભોનમાં કહું છું બે ભોનમાં કહેતી નહીં હા સદાયના માટે દાડો જે સેમ ચડતી કળા થશે દીકરી દીકરાના અવસર ટોણામાં 100 રૂપિયા વાપરો હું પણ કોઈ દાડો કોઈનું રહ્યું નહીં રહેવાનું નહીં ભાઈ રાજા રાવણનું નહોતું રહ્યું એના ઘેર તો પવનદેવ આસંદુ વાર્તા હતા તો એનું અભિમાન જતું રહ્યું ભાઈ એટલે પોણીથી પાતળા રહેજો ભાઈ પૂનથી ઢોકળા રહેજો પાપથી વેગળા રહેજો કોઈ દાડો પેઢીઓ આખા દુઃખ નહીં આવું મારા વિહતના રમ કહેશે એવું હું હોવાળા ગોડાચીલાની માતા કહું છું સભાળો મહેમાનો ગતિમાં ફેર છે દેવની ગતિ જુદી છે માણસની ગતિ જુદી છે તમારી મનોરંજનની ગતિ જુદી છે તમારી વાપરવાની બેહવાની ગતિ જુદી છે ને ઊભું રહેવાની જુદી હા અમારા દેરોની ધૂણવાની બોલવાની ગતિ જુદી છે ભાઈ તે રબારીઓ સભાળો વેળા જાય જુગ જાય પણ કોઈ દાડો જુગનું વેણ ના જાય કહેવતમાં કાઢ્યા એવું કઈ જતા રહ્યા કે હોનું ખાજો ચોદું ખાજો પણ દેવનું વેણ કોઈ દાડો ખાતા નહીં ભાઈ એટલે મારા દેરાનું વેણ નહીં ખાઓ તો કોઈ દાડો જગતમાં દુનિયામાં છેતરાવતું મારું નામ ગોડાચીલાની વિહત નહીં એવું મારા વિહતના રામ કહેશે ભાઈ સભાળો ઓળખાઈની માતા છું ઓળખાઈના માટે 14 રતન છું ઓળખાઈના માટે મેરુ પર્વત છું
ઓળખાય એના માટે પારસ મણીશું અને ના ઓળખાય એના માટે તો પથ્થર જેવી જ વાત છે ભાઈ. આવું મારા વિહતના રોમ કહે છે. સભાવડો રબારીઓ તે તમે મને કદાચ દેવના ઓળખીએ છે તો સદાયના માટે હું તમને ના સાચું તો મારું નામ વિહત નહીં ભાઈ. જેમ કે કડી આકારનો કળિયુગ છે મનુભાઈ, કાળા મોથાનું મોનવી છે, ભણતર ગણતરનો જમાનો છે. કોઈ માનતું હોય, કોઈ ના માનતું હોય, કોઈને એવું હોય કે આ ભુવા કસરત કરતા હશે, ધૂણતા હશે, એટલે કોઈને એવું હશે કે આ વેરા કાઢવાની વાત છે. પણ સભાવાળો પ્રવીણ માળી વેળા થાય, મારો સમો થાય, મારી પડ થાય અને 1000 ખત્રી આવે ને વાદી આવે અને કોઈ એમ કે ખીચામાં હું પડ્યું છું એવું ના કહી દઉં મારું નામ ગોડાની વાત મારે વિહતનારામ કહે છે એવું. સભાળો એટલે મોને એની માતા છું. મેં એમ કીધું કે મોનો તો તમારો મેરુ પર્વત જેવું છું અને ના મોનો તો પથ્થર જેવી વાત છે મોથ. એટલે જીને આજના દાડો, આજ તો મારી રાજન સિકોતરનો દાડો છે. હું તો વાયકમાં ધૂણવા આવી છું અને રાજલ સિકોતરનો દાડો હશે, કદાચ આ ગામમાં બેઠી છે એવું જગતે દુનિયાએ જોણ્યું છે. અને ભાઈ કહેવત છે કે જેનું માણસ જાગતું હોય, જેની વસ્તી જાગતી હોય એનો દેરો જાગતો હોય. જેની વસ્તીમાં કશું કાઢવાનું ના હોય ને દેરો હુઈ ગયો હોય, કંટાળીને હુઈ ગયો હોય. એટલે જેનું મોણા જેની વસ્તી જાગૃતતા વાળી હોય, જે ભૂમકા જાગૃતતા વાળી હોય એનો દેરો જાગૃતતા વાળો હોય. મનુભાઈ નકર એક દાડો ભંભરકોડા મેરડી માતા બેઠી હતી, અત્યારે બર્થડે નીકળો છે, જન્મદાડો, તે નકરી કેકો ઉલાડે છે, આમથી આમ તે ઓળખાતા નહીં મોટું કનું છે. હે નકરા સ્પ્રે શોટ છે, કેકમાં મૂઠો ગાળી દે, દોડશી પાછળ ને ખોટા રૂપિયા ખર્ચા કર્યા વગર કોઈક ગયઢા ઘરમાં આલો, બેરો બોબડોની નિહારમાં જમાડી દો, કોકને જરૂરિયાતમંદ હોય એને જઈને આપો તો એ પૈસા લેખે લાગશે. ભાઈ આ બધું ચાણે કહેવાય, તમે પાડતા હોય તાણ. મારા ભોય કદી એવો બડ્ડો નહીં બનાવ્યો કે કોઈ કેક ને બેક ને રમણ ભમણ હોય, અને એવો બનાવવાનો નહીં. સંભાળો એટલે કોકના હારામાં રૂપિયા કોમમાં આવે અને બહુ રૂપિયા વધી ગયા હોય પણ ખબર લોહી ના માતું હોય તો પછી પાછળ પતનનો વારો આવે છે કે ભગવાન જોઈ રહ્યો હો કે આ 5 રૂપિયા તું હવળા વાપરવાના છે, હવળા વાપરું છું, એનું નામ કશું નહીં. સંભાળો રબારીઓ મહેમાનો, હે ભાઈ એ તો જેને નોનપણમાં માવતરનો સોયડો જતો રહ્યો હોય, જે કુવાસીને જે દીકરીને પિયોરવટમાં સુખ ના હોય, હાહરિયામાં સુખ ના હોય, જેના સંઘર્ષ કરીને પેટે પાટા બોધીને પડજા મોટી કરી હોય, જેના માવતરે ઓતરા ચિત્રા ઉનાળા મહિનાના તાપના તડકા વેઠીને મજૂરી કરી હોય, શિયાળામાં ટાટ ના જોયું હોય, ઉનાળામાં તડકો ના જોયું હોય, ચોમાસામાં જેનો નડિયાવાળો અને સાફરાવાળો મકાન હોય, જેના ઘેર ચૂવા કરતા હોય, હા એને હુકામાં એની પરજાને ઊંઘાડીને ભેનામાં પલણી નાખી રહ્યા તું કહેવાય દુઃખ શું કહેવાય એને ખબર પડે. તૈયાર થાળીમાં ભોજન જમી લીધું હોય ને દુઃખની ખબર પડે નહીં. એટલે જે દુઃખમાંથી જે ગરીબીથી એમાં આવ્યું છે એને કિંમત છે કે આનું દુઃખ કહેવાય. એટલે જેને વેઠ્યું છે, જેને ગણતરી છે, એની કાશીના ચોપડા સુધી જય થાય એવું મારા વિહતના રોમ છે. એ સંભાળો ભોલા મોન્ટુ ધના નેત્રાના ઠાકોરો, બહારના રબારીઓ, સિવિલના મહેમાનો, વામે ગામના મેહુના દરબારો, હું તમારી વિહત છું ભાઈ. બધાની ફોન રાખું છું, ડાભું જમણું આખું પાછું બધું સંભાળું છું. લો ભાઈ આજનો પ્રસંગ હવા કરોડનો થઈ ગયો. આના રાજલ સિકોતરના ભરપૂર રાજી થઈ ગયા એવું હવારે હવાપોર દાળો ઉગશે ને તમને દેખાશે એવું મારા વિહતના રોમ કહે છે. આ સિકોતર સદાયના માટે હું એક દાડો 365 દાડા કદાચ હોય કે ના હોય પણ હું વાડાચેરાની માતા એમ કહું છું કે એવો સ્તંભ રોપાશે કે 24 કલાક અનવારો ચાલશે એવું મારા વિહતના રોમ કહે છે. એવું હું વાડાચેરાની માતા કહું છું. લે ભાઈ દરેકની જય, વિડીયો વાળાની જય, આ વગાડવાવાળા તૂટીને મરી જાય એમની જય. તમારું બહુ મજા લેવી છે એમનું મોત આવ્યું, શેર લાઈન શેર ખાવા વાળા છે. હે એટલે તમને હવાઈ મજા જો દરેકને હવના પ્રમાણે મજા હોય. કોઈના જો રૂપિયા હોય પણ રૂપિયા ભોગવવાની એનામાં તાકાત ના હોય, જેમ કે શરીરે મોદો હોય. પણ તમે મારા દેવના ચેડ વગાડતા હશો તો કોઈ દાડો તમારા શરીરે દુઃખ નહીં આવું મારા વિહતના રોમ કહે છે.
કોઈ દાડો તમારા શરીરે દવાખાને જવાની વેળા નહીં આવો મારું વિહતના રોમ કે છે મનુભાઈ. અને સદાયના માટે અમરિયા શોકાસન અમરિયા ના બંધાઈ દો જ મારું નામ માતા નહીં. લો ભાઈ મારી કળ કુવાસી બૂન દીકરી આજનું આ નવું જોડલું પરણીને આવ્યું છે. એ દીકરી દીકરાને આ રાજલ શિકોતરે તો આશીર્વાદ આલી દીધા. તારા ઘેર જેવી માતા બેઠી હે તારે દુનિયામાં જવાની જરૂર નહીં ભાઈ. એટલે કદાચ તમને કોઈક દાડે એવું થઈ જાય કે મારું બેટું આપણા ઘેર આવી માતા બેઠી છે ને ચમ આટલી તકલીફ પડે, એ તમારે એવું નહીં વિચાર લેવાનું કે હું આખી પાસીથી હું તમારી પરીક્ષા લઉં છું એવું સમજવાનું. 6 મહિના ચડાવીએ દઉં ને 6 મહિના પાડીએ દઉં. તમે જેટલા મારામાં તપ કરી જોણો છો, તમને મારા ઉપર જેટલી શ્રદ્ધા છે એ હું તમને 6 મહિના પાડીએ દઉં ને 6 મહિના ચડાવી દઉં તો તમને ખબર પડે કે દીરું શું કહેવાય. હે ના કે એકલી તમને મજા કે કરું રૂપાળા છો એટલે મજા નહીં કહેતી હો કે વિહતમાં રૂપાળા ને પહેલી ખમા કે છે. આ મારી ગાયો બુનો દીકરીઓ જેટલી આવી છે એમની જય તમે રાત ઉજાગરો મારી શિકોતર પાછળ કર્યો છે એની જય. અને તમારું જોરડું ભાઈ કજિયા ઓછા કરજો હો. અત્યારે ભાઈ જમાનો એવો છે ઘણા ભાઈ એવું કહેતા હોય છે કે મારે તો માનો બાપ બૈરું આવે તો કે ભાઈ એને તો ખમાન મજા. પછી એવું થાય છે પ્રવીણભાઈ કે વેળાને સમો જાય એટલે એમ કહે છે કે મારે 10 વાગે ઘરે જવું પડશે ને કે જમશે નહીં ભાઈ કે હું ઘરે નહીં જઉં તો સૂશે નહીં. સૂશે કે સુઈશ નહીં એવું તો. એટલે મનુભાઈ કોઈ દાડા મમ્મી પપ્પાને પૂછ્યું છે ખાધું કે નહીં? કોઈ દાડા માવતરને પૂછ્યું છે કે તમે રાતે 1-1 વાગે આવો છો તમારા મમ્મી પપ્પા તમારી ચિંતામાં ઊંઘે છે કે જાગે છે? એટલી ઓર રાખશો ને તો અમર થઈ જાવ મારા વિહતના રમ કે છે ભાઈ. લો શીખવામણ હાલવામાં તો બધા ઘેર ઘેર ડાયા જ છે. હું રોજ શીખવામણ હાલે ને તમે શીખશો એમાં કોઈ વરવાનું નહીં. માસ્તર મારે ના ભણાવે ના શેઠની શીખવામણ જોપા સુધી. પણ જો મારી વિહતની શીખવામણ એટલાથી જેટલાના મગજમાં ઉતરી ગઈ છે અને જેટલાના કોને પડી ગઈ છે એની 12 મહિના આવતા આવતા વેરા ના ફેરવી નાખું મારું નામ માતા નહીં. બોલો વિહત. બોલ શ્રી રાજલ શિકોતર માત કી, મેલડી માત કી, વિહત માત કી, જોગણી માત કી, ખોડિયાળ માત કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.